રાજકોટ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી. રાજકોટ ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી ડોક્ટર માધવભાઈ દવે અને માનનીય મેયર શ્રી નયનાબેન પેઢડિયાની અધ્યક્ષતાની અંદર ભારતીય જનતા પાર્ટીના 66 કોર્પોરેટરની સાથે એક સંકલન બેઠકમાં કુલ 70 દરખાસ્તોની ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચાઓના અંતે દરખાસ્ત નંબર 3, 4, 5 અને 7 આ દરખાસ્તોને પેન્ડિંગ રાખવામાં આવી છે અને એક દરખાસ્ત ફાયર બ્રિગેડની દરખાસ્ત હતી કે જેમાં 11 નંગ એમ્બ્યુલન્સ લેવાની હતી, નોન એસી લેવાની હતી. રાજકોટ શહેર દિન પ્રતિદિન મોટું થતું જાય છે. રાજકોટ શહેરના શહેરીજનોના પરિવાર કોઈ બીમાર પડે ને એસી એમ્બ્યુલન્સની જરૂર પડે. હાલ રાજકોટ મહાનગરપાલિકા પાસે એમ્બ્યુલન્સ છે પણ જૂની થઈ ગઈ છે, 2014-15નું લીધેલી છે. 10 વર્ષમાં સ્વાભાવિક છે વાહન જૂનું થતું હોય એટલે એ દરખાસ્તની અંદર નિર્ણય એવો કરવામાં આવ્યો છે કે કુલ 11 નોન એસી એમ્બ્યુલન્સ લેવાની છે. એમાં 6 નોન એસી લેવી અને 5 એસી એમ્બ્યુલન્સ લેવી, જેથી કરીને કોઈ પેશન્ટને બહારગામ જવું હોય તો નજીવા અને ટોકન દરે રાજકોટના શહેરીજનો લાભ લઈ શકે એ પણ દરખાસ્તની આજે લોકો ચર્ચા કરી છે. કુલ સ્ટેન્ડિંગ કમિટીની અંદર આજે 101,07,96,000 જેવી માતબર રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર વિકાસ કામો માટે આજે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ સ્ટેન્ડિંગ કમિટીમાં કામો મંજૂર કર્યા.